ભરૂચ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક સવા લાખની લાંચ લેતા સુરત એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતા એસીબીની ટીમે લાંચ રૂશ્વત ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામના ફરિયાદીએ બહુમાળી બિલ્ડિંગમાં આવેલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીની ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી, જે અરજીમાં ક્વેરી કાઢવામાં આવી હતી, જે સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવા માટે મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ વર્ગ 2ના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે સવા લાખની ફરિયાદ પાસે લાંચ માંગી હતી। આ અંગેની જાણ તેઓએ સુરત એસીબીની ટીમને કરી હતી, જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર.કે. સોલંકીએ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની કેબિનમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ ગયો હતો। એસીબીએ લાંચ રૂશ્વત ધારા હેઠળ તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।